યાદ રાખો, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ડાયાબિટીસ થઈ ગયું છે ને પેંડા નથી ભાવતો એ અલગ વસ્તુ છે, પણ 11 રાશનમાં નથી ખાવા એ અલગ વસ્તુ છે. જે જોયું નથી, ઘણા લોકો એમ કહે વિમાન, હવે વિમાન જેવું વિમાન છે પણ બેસો મારા ભગવાન, 24 કલાકનું કામ 24 મિનિટમાં કરી દે. જે તીર્થે ન ગયા હોય, કોઈ ગંગાજી કિનારે નાવા જાય તો ભાઈ આપણે ઘરે જ ગંગા છે, પણ એ નથી જવાતું. એટલે જાહો પછી તમે માનતા કરશો, પાછું જવું છે તો ભોગવા પછી જો ત્યાગી દો તો તમે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જીરે, ત્યાગ ન ટકે જ્ઞાન અને વૈરાગ્ય ને વૃદ્ધ થયા. યાદ રાખો, કરેલી ભક્તિમાં ત્યાગ ન ભળે, વૈરાગ્ય ન ભળે. ના, આ વાતમાં મોઢા બગડી જાય ત્યાં સુધી ભક્તિ લાગી જ નથી. યાદ જ રાખવાનું. ખાલી માળાઓ ફેરવે કઈ મેળો ન હોય. ભગવાન મનડા મેચિંગ થવા જોઈએ. કપડા તો આખી દુનિયાના મેચિંગ છે, હા, અને જીભડાય મેચિંગ છે. કપડા મેચિંગ થાય છે, સાથે સાથે મન મેચિંગ થાય. અને કોઈ માણસને જુઓ, કોઈ ગરીબને જુઓ, અને અંતઃકરણ, આંખ નહીં અંતઃકરણ ભીનું થાય. આંખ તો ઘણી વખત રડે છે મારા ભગવાન. માનતાઓ પૂરી ન થાય તો આંખ રડે. સારું જમવાનું ન મળે તો આંખ રડે. કોઈ વડકું ભરે તો આંખ રડે. આંખને તો રડવા માટે ક્યાં બાના જોઈએ છે, પણ કોઈ ગરીબને જોઈએ ને અંતઃકરણ રડે. અંતઃચક્ષુ, એમાં ભેજ આવે ભગવાન. ભેજ તો હોવો જોઈએ જીવનની અંદર. અને એટલા માટે તો જેની આંખમાં ભેજ નથી એનો ભરોસો ન કરવો. જે ક્યારેય રોતો નથી એનો ભરોસો ન કરવો, અને એક ક્યારેય દાંત નથી કાઢતો ને એનો ભરોસો ન કરવો. આ બેના ભરોસા શાસ્ત્ર કે ન કરવા. શા માટે? આ જીવન છે ભગવાન, આ જંગ નથી. આ માણવાનું છે, જીતવાનું નથી. જીવન કોઈ જીતી શક્યું? હારી જવાનું છે, અને હાર્યા છે ને એ જ જીત્યા છે. અને એટલા માટે ઘણી વખત હારી જવાનું, ભગવાન સામે હારવાનું હોય. તું જીત્યો, મેં હાર્યા. બાઈ મીરા કહે, પ્રભુ ગિરિધરના ગુણ, તમે જીત્યા ને અમે હાર્યા. ગોકુળમાં કાનુડે શું કહે? કવરાવ્યા નહીં ભગવાન, કેવરાવ્યું. શું કેવરાવ્યું? કવરાવ્યા. એટલે આપણે ગુજરાતીમાં કહું શું એમ કહીએ ને. હવે બધા એમ કહે છે તું ભી અમ ભી, નહીતર ગુજરાતીમાં તો ઓય એક્સક્યુઝ મી હતું જ નહીં. અહીંયા તો ત્રંબકપુરમાં ને હીરામાં ઓય એટલે ઊભા થઈને દોડવા જ મળે. આ કઈ ઓછો પાવર અને યમાં મારા ભગવાન. એટલા માટે ઘણી વખત શબ્દોના શણગારની જરૂર નથી હોતી, ભાવની જરૂર હોય છે. ભાવો હિ વિદ્યતે જગત. નારદજીએ કીધું છે કઈ વાંધો નહીં ભક્તિ, હવે તું ચિંતા નહીં કર. તારી ચિંતા, તારી ઉપાધિ, તારી સમસ્યાનું સમાધાન હું કરીશ. નારદજી નીકળ્યા છે ત્યારે ભક્તિએ વંદન કર્યા છે. જયતિ જગતિ માયા યસ્ય કાયાધવ, વચન રચન મેં કમ કેવલમ ચાકલય, ધ્રુવ પદમ પિયાતો યાત્રુપાતો ધ્રુવોયમ, સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્ર નતો. હે નારદજી, તમારો જય થાવ. તમારા દર્શનથી મારા પાપ શાંત થયા. નારદ, બાળક પેટમાં હતું કયાધુના ને, ત્યાં પ્રહલાદને નારાયણ નામની દીક્ષા આપી. તો પેટમાં નારાયણ નામ સંભળાવ્યા પછી પ્રહલાદનો ઉદ્ધાર થયો. 5 વર્ષના ધ્રુવને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો અને ધ્રુવનો ઉદ્ધાર થઈ ગયો. તો હું તો કેવડી મોટી છું. મને પાક્કો ભરોસો છે કે સકલ કુશળ પાત્રમ, તમે મને મળ્યા એટલે મારું બધું કુશળ થશે. સનત કુમારોને નારદજી કહે છે કે ઈ ભક્તિના
દીકરાઓને યુવાન કરવાની ચિંતા છે, બીજી કાંઈ ચિંતા નથી.